પૂજાને બીક લાગે છે, એને મોઢું દેખો ખાલી તમે. અરે કશું ના થાય પૂજા, કોઈ ચિંતા નહીં. એ પૂજા પૂરાને તો નાના નાની બધા યાદ આવી ગયા હતા. ભગવાનજી યાદ આવી ગયા તો ભગવાન બોલું ભગવાનજી થઈ ગયા. હલો શું થતા એ આ ઉપરથી એવું જાણવા મળે કે જે આપણે ભાગીને દુનિયા રાવણ બની જશે. તો હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો અત્યારે વાગવામાં થઈ ગયો છે 2 અને અમે લોકો ચાલતા જઈએ છે. અને આજે છે વિશ્વનો બર્થડે. બહાર જઈએ છે, વિચારીએ છીએ કે ફન બ્લાસ્ટમાં જઈએ, એક્ટિવિટી કંઈક કરવા જઈએ છે અમે લોકો. હું રેડી થઈ ગયો છું, પૂજા રેડી થઈ ગઈ છે. કેવી લાગે છે કહેજો. હા, હું તો નહીં કહેતો, કારણ કે હમણાંથી અમારે બહુ ડખા ચાલે છે. કારણ કે ડખા જ ચાલે છે બકા. તો કઈ નહીં, ના સાથે રહે. પણ ખરેખર એને છે ને જરાય ટાઈમની વેલ્યુ છે જ નહીં. આળસ કરે બધું, એમ ઢીલું જ કામકાજ છે એનું બધું. અત્યારે જો કેમ શું છે તું દાંત કેમ કાઢે છે? એ લોકો આવી ગયા છે, કાર લઈને જઈએ છીએ અમે લોકો. હાય આવી રીતે ચડતા હતા આપણે પાવાગઢ. તો અહીંયા ટાઇલ્સ નાખીને હું કામનું કીધું તો ખરી. મેં કીધું મારો આજે 3-4 દિવસ પછી અહીંયાથી જવાનો છે, તો એમને કીધું સારું ટાઇલ્સ નાખી દઉં છું. સારું. તો આ રહી કાર. હા છે વિશ્વભાઈ, હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. હેપી બર્થડે. હેપી બર્થડે. ચલો બેસો. અત્યારે અમે લોકો આવ્યા છે ડાયરેક્ટ આલ્ફા 1. અને આલ્ફા 1 એટલા માટે આવ્યા છે કારણ કે અહીંયા જ છે ફન બ્લાસ્ટ. અને અહીંયા ફન બ્લાસ્ટ છે, એમાં જોઈ આવીએ કે અમારે જે ગેમ્સ રમવી છે, ઇન્ડોર ગેમ્સ એ છે કે નહીં. પછી જોઈએ દુબારા મારવાના તો હે ને. તું કદાચ સ્પ્રિંગમાં ઠેકડો મારો તો સ્પ્રિંગ જ આખી છૂટી પડી જાય. કેમ? તને તારા માટે કઈ રાઈડ જ નહીં ભાઈ, કે વજન વધારે તમારો. આ બાજુ આવતા રહે. ચલો ગાડી પાર્ક કરે છે અત્યારે. જવા દો. બસ લે હવા ચલ આમ આગળ ચલ. અહીંયા છે ખરા પણ પેલું અહીંયા તો છે નહીં કઈ ફન બ્લાસ્ટમાં. એમાં તો આખું ટિકિટ જ આવે, એક ટિકિટમાં અંદર વહી જવાનું આપણે. અમે લોકો શેરડીનો રસ પીવા માટે અત્યારે ઉભા રહ્યા છીએ. શું કે તું? તમને એક કિસ્સો કહું. હું અને લખન અમદાવાદમાં સિંચનનું ટેડી બિયર શોધવા ગયા હતા. તો લોકો આ સાઈડ આવ્યા ને તો મેં આ હોડકું જોઈ લીધું બરાબર. તો મને એટલી ઈચ્છા થઈ ગઈ ને કે મારે તમારે બેસવું છે. અને લખન કે ના બાપા મારે જવાનું છે. મેં કીધું પ્લીઝ 5 મિનિટ લાગશે, બધા ટાઈમ બી નહીં લાગે, કરી નહીં લાગે. એમ તો આદિ નતો ત્યારે અમે બંને જ હતા. તો પછી છે ને મેં કેવું કર્યું ખબર છે, ચાલુ બાઈકમાં ઉતરી ગઈ અને ભાગી ગઈ. પછી લખન આવી ગયો એકલો. મને પછી એને એવું કીધું જો તું રિટર્ન ના ફોન કરીને જો બેન તું રિટર્ન ના આવી ને તો હું તો ઘરે જવાનો છું. મેં કીધું 5 મિનિટ હું કરી રહી છું ખાલી. અને ઉલકામ બેન ભાઈ આવી કેટલી અમને હું ઊભી જ રહી ગઈ અમને. અને એવી આવેલી. મેં કીધું નહીં આવે તો વાંધો નહીં, હું તો મારી રીતે રિક્ષા કરીને જતી રહીશ, ઉપર કરીને જતી રહીશ. પણ કંઈ કે એટલી ઈચ્છા થઈ ગઈ હતી મને જે દિલથી કે ભાઈ મારે તો હોડકામાં બેસી જ જવું છે. તો પછી હું બેસીને તો બિચારો સારો કહેવાય તો અહીંયા ઊભો હતો. પછી હું આવી અને આદિ બી મને ફોન કરતા હતા, કારણ કે લખને આદિને ફોન કરે કે પૂજા સમજતી નહીં એને હોડકામ બેસવું છે. અને પછી ટાઈમ નહીં. અને પછી હું હોડકામ બેસીને આવી ને તો લખન વેઇટ કરતો હતો. પછી મેં બાઇકમાં બેસી ગઈને અમે જતા રહ્યા. અરે આવી કહાની હતી એની. કઈ વાંધો નહીં, રસ પીવા માટે ઉભા રહ્યા હતા ને રસ પી લીધો છે અમે. હા બસ એમ. થેન્ક યુ. શેરડીનો રસ એટલો મીઠો હતો, એની બહુ મજા આવી ગઈ. શેરડીનો રસ પીને ઠંડારક વળી ગઈ. ત્યાં જઈને અમે બધા બ્લાસ્ટ કરીશું, પાછળથી ધડાકા કરીશું. તો અમે લોકો આવી ગયા છે અત્યારે એસજી હાઈવે અને ફન બ્લાસ્ટમાં. તમે જોઈ શકો છો આ ફન બ્લાસ્ટ છે અહીંયા. એની સામે તો આ બી સ્ટાર કંઈક નવું બન્યું લાગેલા. અંદર જઈને ઠેકડા મારવાના છે. પૂજા તારે ફોટો પડાવો પોસ્ટમાં, ઇન્સ્ટાગ્રામની પોસ્ટ. અંદર ઓ ભાઈ અહીંયા તો બહુ બધી ગેમ્સ છે. અરે ટ્રેમ્પોલિન ઈ જ છે ખાલી એટલું? હે પૂજો એટલું ટ્રેમ્પોલિન છે? ના ઇન્ડોર ગેમ માં આવે. આ ઇન્ડોર ગેમ જ કહેવાય. તો આઉટડોર કેવાય? માય ગોડ, અલા ઇન્ડોર કહેવાય. આને આઉટડોર ઇન્ડોર માં ખબર નથી પડતી.
પેલા નાની કોઈ ગેમ રમીએ વિશાલ આવી જા આમાં ચાલ હા એમાં માઈ મેં 5 ઢીંગલા કાઢ્યા હતા 5 और ઉપર આપણે ઢીંગલા કેટલા કાઢ્યા હતા 4 ઢીંગલા 5 ને પણ 4 આમાં તો નક્કી ન કહેવાય હો ભાઈ જો આ આવી કે આ બોલ શું કરું કયું કરું બોલ ઉપર ઉપર હાલે પકડ લે આદિ જો નહીં આવ્યો ને તો તને બહુ મારે તારી ભૂલ છે રે મને આવું નહીં કરવું આપણે ફરી એકવાર ટ્રાય કરીએ છીએ હવે हम बरोबर दबाए આઈ થિંક કે બરાબર છે दबाए प्लीज આદિ તું જા યાર તું નહીં ગાવ નો મારું વાક નહીં રે मैं कहूं कि मैं पानी कर लूं પાંચ નો સોરી તારી પર વિશ્વાસ નહીં હવે મને આદિ આદિ ને આવડ્યું નહીં આદિએ ફોકા માર્યા કે મેં 4 કાઢે ને 5 કાઢે પણ 4 તો નીકળેલા જ છે ભાઈ 4 તો નીકળેલા જ છે તો ગાઈસ અત્યારે અમે બેઠા છીએ આમાં અલા તું એ બાજુ કેમ બેઠી આ બાજુ બે ગાઈસ પૂજાને બીક લાગે છે એના મોઢું દેખો ખાલી તમે આ દેખો એનું મોઢું ખાલી આદિ તો બીતો જ નથી પણ આ પૂજા તો બી ગઈ દેખો અરે કશું ના થાય પૂજા કોઈ ચિંતા નહીં અલી બીસ નહીં ને તું પૂજા પ્રોપર એકદમ એ પૂજા अरे जोरदार जोरदार आदि भाई गैस पूजा ने तो एना पूर्वजो याद आई गया છે મજા આવે મજાથી જો છૂટ્યા ને ઈ એક્સપિરિયન્સ લેવા જાવ કેવો લાગે તને કેવું લાગ્યું આંખો ના ખુલી સારો એવો એક્સપિરિયન્સ રહ્યો અને બુડાને તો નાના નાની બધા યાદ આવી ગયા ભગવાનજી યાદ આવી ગયા તો ભગવાન બોલ્યું ભગવાનજી થઈ ગયા ઓ ભાઈ ગજબ હતું પણ કઈ નહીં સારો એવો એક્સપિરિયન્સ રહ્યો પણ જે નીચે આવે જે છૂટે ને ત્યારે તેમ થાય કે ગયા અરે કઈ નહીં થાય ચલો પૂછું ને તમે લઈ જાઓ અરે શું કરું જાઉં કે ના જાઉં ચલો ચલો બધા બેસી ગયા છે ડ્રાઇવિંગ હું આવી રોડ ઉપર કરું તો કેવું રહેશે મારે ઝડપથી કહેજો પતી ગયું બોલો ये तो शुरू होते ही खत्म हो गया यार અમારું ફાઇનલી ગાડીઓ ભટકાવાઈ ગઈ છે બધાની લાગ્યું નથી ને તને વધારે વાગ્યું નથી ને દિલમાં વાગ્યું હે ને આથોડા મારવામાં તાકાત જોઈએ વિશદભાઈ ની ઓહો ભાઈ 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 વિશદભાઈ મારજો જોરથી મારજે હાથ સુધી પહોંચ્યો તું તો યાર અલા વિશદ હું કરે છે યાર ओ भाई भाई જોઈએ 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 વાહ આજે તો જલસા કરી લીધા બરાબર હે ગેમ રમી રમીને અને છેલ્લે ગેમ રમીને ટિકિટ 102-3 મળી હતી અને એમાંથી શું ખાધું ભાઈ આપણે એક જેમ્સ 5 વાળી એક 5 વાળી મંચ અને બીજું ડાર્ક ફેન્ટસી બસ આટલી વસ્તુ ખાધી અમે લોકો 500 રૂપિયાની 20 રૂપિયાની વસ્તુ ખાધી 500 રૂપિયા ખર્ચે વસ્તુ ખાધી જોયું ભાઈ બાક ક્યાંક જાય નાસ્તો વાસ્તો કરીએ હવે તાજ આગળ કરીએ પાસ્તા ખાઈએ હા ચલો હા હાલો હાલો પણ ગાઈઝ એક વસ્તુની મજા ના આવી અમે ટ્રેમ્પોલિન પાર્ક વિચારીને આવ્યા હતા પણ એવું કઈ હતું નહીં હે ને આ લોકોએ બગાડી નાખ્યું પેલા તો હતું એવું લાગ્યું હતું હે ને પૂજો આપણને પહેલા અત્યારે હવે જઈએ અમે લોકો મેગી ને એવું કંઈક ખાવા માટે વિચારીએ છીએ ચલ બેસી જા હું તને દરવાજો ખોલી દઉં છું જોયું માથું ભટકાણો ને બહાર નીકળતી વખત પડતા તારે બી તારે
અત્યારે તારે ભટકાણું. બી થયું હશે એટલા માટે તું મને પૂછી રહ્યો છે. એવું હોય હા. અમે લોકો નાસ્તો કરતા હતા, નાસ્તો કરી લીધો છે અમે લોકોએ. મેગી મંગાવી હતી, મેગી મંગાવી હતી, 3 મેગી, પછી શું હતું, નૂડલ્સ, બર્ગર, આટલું ખાધું છે. અને હવે અમે ખાઈને પાછા જઈએ છે. ક્યાં જવાનું છે ભાઈ હવે? એ તો સરપ્રાઈઝ. સરપ્રાઈઝ નહીં, હવે જવાનું. આમાં શું સરપ્રાઈઝ હોય હવે? કચરા પેટીમાં નાખો. હા જો સરસ. પૂજા તું કહી દે બધાને. શું કોઈ કહીશ? અત્યારે એવું કરતું નહીં. હું તો બધાને કહું છું કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખો, પણ આ તો અમે શું કરીએ? ચાલતો જરાક તને કચરા પેટીમાં નાખી દઈએ. જો પ્રેમમાં પડેલો માણસ આવું કરે, એકલા વાતો કરતો ત્યાં જો એની યાર આવું કરે છે. લાકડી લઈને કલર કરે ઈ. અરે આવી ગયા, પાછળ આવી ગયા ભાઈ. ઓ બેન આવી ગયા, જો જોઈ લે. ચાલ ભાઈ ચાલ, જોઈ લે. એ ઓ ભાઈ લાકડીઓ મોઢામાં નાખે તો. હા વિશાદ ચાલ. So guys, as usual, આદિ અત્યારે હવે ગાડીમાં સૂઈ ગયો છે. ગાડી ચાલે એટલે અત્યારે જ સૂઈ જઈશ. લોકો અત્યારે ઘરે જઈશું કારણ કે અમારો વિડીયો બનાવવાનો છે એન્ડ દેન પછી પાછા અમે લોકો વિસતના ઘરે આવીશું કારણ કે અમારું જમવાનું વિસતના ઘરે જ છે. તો ગાઈઝ અત્યારે ડાયરેક્ટ વાગ્યા છે, કેટલા વાગ્યા પૂજો? 10:35 થઈ ગઈ છે ગાઈઝ. યસ, કુકીને બતાવે છે, મને ખબર છે 35 ટાઈમ નથી બતાવતી. બરાબર છે, જો. અને અમે લોકો અત્યારે આવ્યા છે મૂવી જોવા માટે, બધા લોકો. કૃતિ સેનન વાળું ને તેરી બાતો મેં ઉલઝા જીયા એવું કંઈક મૂવી જોવાનું છે અમારા લોકોને. આજે વિશતના ઘરે જમ્યા. પૂરી હતી, શાક હતું, પછી શ્રીખંડ હતું, પછી ઢોકળા હતા, ચટણી હતી, પાપડ, દાળ ભાત બધું હતું સરસ મજાનું. તો આજે ઘરે પ્રોગ્રામ હતો એના, તો મજા આવી ગઈ. અને અમે લોકો અત્યારે રાયપુર મૂવી જોવા માટે આવ્યા છે. હોય મેગડીમાં નહીં જવાનું, આપણે ઉપર જવાનું. ગાઈઝ હમણાં પૂજાને મેં કીધું ને, પૂજાને હું છે ને આમ કરતો હતો, તો પૂજા કે તારે મને શું મારવાનો ઈરાદો છે? એટલે મેં કીધું હા, આજ તો હું તને મારી જ નાખું એમ. તો પૂજા શું કહે ખબર? હું નહીં મારું, મને વરદાન છે. કેનું વરદાન છે તને? કેનું વરદાન? હું રાવણ છું. હા એ તો ખબર છે, જો દાંત દેખાય છે તારા, બરાબર ને? તમારે મ્યુઝિક ગોઠવી આપો તમારે કેટલો. હા આઈ એમ બિઝી રાઈટ નાઉ. યસ, હું તને મ્યુઝિક નહીં ગોઠવી આપું. શું ઇંગ્લિશ તો બોલ. શું કરે તું? હલે તો શું છે? સમજો છો એ આ ઉપરથી એવું જાણવા મળે કે જે આપણે ભાગીએ ને તો દુનિયા આપણી પાછળ આવશે, પણ આપણે એક વાર જો એ લોકોનો સામનો કરી લઈશું ને તો એ લોકો ભાગવા લાગશે. કેમ ભાગે? કેમ તો નહીં સામનો કર્યો. જોવો ગાઈસ, જો ભાગીને જો guys, આપણે સામનો નહીં કરે તો દુનિયા રાવણ બની જશે. આ તો આવી જ રહેવાની, આ તો કોઈ દી મોટી થવાની જ નહીં. થઈ ગયું પહેલા શું થયું? અમે લોકો એક સરસ મજાની ચીટિંગ કરી છે અત્યારે. શું જો guys, દુનિયા આવી છે તો તમે સમજો ને દુનિયાનો સામનો કરો. ગુંડી ના બનીશ, બરાબર ને? પાડી દઈશ તને. જો guys, દુનિયા એવું કે છે મારી દુનિયા ગુંડી ના બની છે, પોતે ગુંડી બની ગયો છે. ગાઈસ ઇન્ટરવલ પડ્યો છે ને અમે લોકોએ પોપકોર્ન લીધા છે, એટલા મોટું જ પેકેટ લઈ લીધું, 4 જણા છીએ એટલા માટે. અને આખું પિક્ચર તો છે, ગજબ રીતે બનાવ્યું છે. હા, તમને લાઈફમાં કોઈ રોબોટ મળી જાય તો શું કરો? આવી રોબોટ મળી જાય તો જલસા પડી જાય ને. તો ગાઈસ મૂવી પૂરું થઈ ગયું છે અને હજી તો એનો સેકન્ડ પાર્ટ બી આવશે. હા, સારું હતું આમ તો થોડું ઘણું. એટલે એવરેજ મૂવી હતું, એટલું બધું કોઈ ખાસ પણ નહોતું ને એટલું બધું એવરેજ મૂવી હતું, બરાબર છે. ઓ ભાઈ ઠંડી તો ગજબ છે. શું ઠંડી છે મારા ભાઈ? આ બધા આ છે એમને ભાઈ ઓલા કર્યા. તો વાગ્યા છે 2, તો વાગવામાં થવા આવ્યા છે 2 અને અમે લોકો ઘરે પહોંચ્યા છે જસ્ટ. હવે સુવાનો જ પ્લાન છે. ઓ ભાઈ સખત ઊંઘ આવે છે અને બહાર ઠંડી ખરેખર બહુ જ છે. તો હવે સુઈ જઈએ છે બસ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને હર હર મહાદેવ.
આદિભાઈ આમ જો ઓય